પગે બીજા બે જણા પડો. ડૂબાયો બાસી થાય છે, ગડવાનું કાંક રાખ. પહેલા તમે આ વિડીયોની ક્લિપ જુઓ કે કેનાલની અંદર એક મહિલા પડી ગઈ. ભાઈ એને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી અને પછી જે પૂછવામાં આવ્યું અને મહિલાએ જવાબ આપ્યો. ખરેખર આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો. અત્યારે હાલ ભાઈ તમે જોયું હશે કે આ કેનાલની અંદર હજારોની સંખ્યામાં લોકો પડતા હોય છે, ઘણા બધા લોકોનું અવસાન પણ થતું હોય છે. આ વિડીયો જોયા પછી ભાઈ તમે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો. ભાઈ આપણે તો તમને એ જ કહેશું કે કેનાલમાં કોઈ દિવસ પડવું ન જોઈએ. ઘરની અંદર કોઈ પણ તમારો ફેમિલી પ્રોબ્લેમ હોય કે કોઈ પણ રીતે ઝઘડા થતા હોય, ભાઈ તમે આવું કામ કોઈ દિવસ ન કરો. આજે ભાઈ આ ઘટના અત્યારે હાલ બની છે, કોતરવાડા વિસ્તારની આ ઘટના છે. 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, એટલે મને એવું લાગ્યું કે આ વિડીયો તમારા સુધી પહોંચાડું. આ મહિલા કેનાલમાં પડી, અચાનક 2-3 માણસોએ જોઈ તો ભાઈ મહિલાને સુરક્ષિત રીતે બહાર તો કાઢવામાં આવી, પછી પૂછવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક પરિવાર સુધી આ મહિલાને પહોંચાડી દેવામાં આવી. પણ જ્યારથી વિડીયો વાયરલ થયો છે ત્યારથી ઘણા બધા લોકો એવું કહે છે કે ભગવાને તમને આવી એક સરસ મજાની જિંદગી આપી છે, તો તમે આવું પગલું શું કામ ભરો છો? જો તમે કેનાલની અંદર પડો તો ભાઈ તમારો પરિવાર વિખેરી જાય, તમારા બાળકો હોય કે તમારા ઘરની અંદર, ભાઈ તમે વિચાર કરો કે તમે આવું પગલું ઉઠાવો તો કેટલી બધી તકલીફ પડતી હોય છે. ઘણા બધા લોકો ગુસ્સામાં આવીને કેનાલોની અંદર જઈને પડતા હોય છે અને પાછળથી ભાઈ તમે વિચાર કરો કે આજે આ મહિલાનો જીવ તો બચી ગયો, પણ કદાચ એમની સાથે કંઈ પણ થયું હોત તો આજે એમના પરિવાર ઉપર શું વીતોત, એમના ઘરના સભ્યો ઉપર શું વીતોત. એટલા માટે જ કહું છું કે ભાઈ આવું પગલું કોઈ દિવસ ન ઉઠાવવું જોઈએ. આજે જે આપણા વિસ્તારની અંદર આ કેનાલો નીકળી છે, ભાઈ હજારોની સંખ્યામાં લોકો કેનાલોની અંદર પડ્યા છે, ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે અને અમુક જગ્યાઓ તો ભાઈ એવી પણ છે કે જે ભાઈઓ કેનાલોની અંદર પડ્યા પછી ભાઈ એમનું શરીર પણ નથી મળતું. તો ભાઈ આપણે આવું કામ ન કરવું જોઈએ. તમને ભલે ગુસ્સો આવ્યો હોય પણ ભાઈ કોઈ દિવસ તમે કેનાલની અંદર તો ન જ પડો, કારણ કે કેનાલ જે વસ્તુ છે એના અંદર પડ્યા પછી અમુક જગ્યાએ તો તમારા શરીર પણ તમારા ઘરના લોકોને નથી મળતા. એટલે ભાઈ આજે જે આ મહિલાનો વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આજે મહિલાનું નસીબ સારું કહેવાય કે આજુબાજુ કોઈ ભાઈઓ હતા અને એમને બચાવી લીધા. પણ ભાઈ આવું કામ ન કરવું જોઈએ. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.